નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કુલ 2 ભરતી માટેની જાહેરાત કરવામાં આવી, જેમાં એક ભરતી હતી સ્ટેનોગ્રાફરની અને બીજી ભરતી છે ટ્રાન્સલેટરની. હવે તમને એમ થયું હશે કે આ આચાર સંહિતામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવી છે. કઈ રીતે? મિત્રો, ગુજરાત હાઈકોર્ટને કોઈ પણ જાતની આચાર સંહિતા લાગુ પડતી નથી. તે ગમે ત્યારે પોતાની ભરતી જાહેર કરી શકે છે. તો આજે 2 ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં આજે આપણે જે સ્ટેનોગ્રાફરની ભરતી છે તે ભરતીની સંપૂર્ણ ડિટેલ નોટિફિકેશન આજે સમજશું કે આ ભરતીમાં શું શું વિગતો આપવામાં આવી છે, કોણ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે, ક્યારે ફોર્મ ભરી શકશે, આ બધી માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે. તો જોડાયેલા રહેજો. ચાલો જાણીએ. પહેલા તો કે આ જે ભરતી છે હાઈકોર્ટમાં એ શેની ભરતી છે? આ ભરતી છે સ્ટેનોગ્રાફરની. એક ભરતી છે સ્ટેનોગ્રાફરની કે જે વર્ગ 2 અને વર્ગ 3 ની ભરતી છે, બરાબર છે. અને બીજી ભરતી છે ટ્રાન્સલેટરની, પણ અહીંયા આપણે વાત કરીએ છીએ સ્ટેનોગ્રાફર, જેમાં ગુજરાત હાઈકોર્ટની જે સબ ઓર્ડિનેટ કોર્ટ છે અને બીજી કોર્ટ છે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર કોર્ટ. આ કોર્ટમાં આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યાઓ જે છે તે આ બંને કોર્ટમાં છે, જેમાં આ ફોર્મ જે ભરતી છે આ ભરતીના ફોર્મ ક્યારથી ભરાય છે, બરાબર છે. આ ભરતીના જે ફોર્મ છે એ 6 તારીખ એટલે કે 6 મે બપોરના 12 વાગ્યાથી આ ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. અને આ ભરતીના ફોર્મ છે ક્યાં સુધી ભરાવાના છે? આ ભરતીના ફોર્મ 26/5/2024 રાતના 12 વાગ્યા સુધી આ ભરતીના ફોર્મ ભરાવાના છે. ત્યારબાદ જોઈએ તો આ ભરતીની કુલ જગ્યાઓ કેટલી છે. મિત્રો, જગ્યા ખાસ મિત્રો, આ ભરતીની જે જગ્યાઓ છે તે છે 245. કેટલી? 245 જગ્યાઓ છે, જેમાં 244 જગ્યાઓ એ ખાલી સબ ઓર્ડિનેટ કોર્ટમાં છે અને એક જે જગ્યા છે તે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર કોર્ટમાં આપવામાં આવી છે. જે પૈકી આપણે જોઈએ તો જે સબ ઓર્ડિનેટ કોર્ટમાં કુલ 244 જેટલી જગ્યાઓ છે, જેમાં 122 જેટલા સ્ટેનોગ્રાફર વર્ગ 2 માં ની જગ્યા આપવામાં આવી છે. એટલે કે 122 જે સ્ટેનોગ્રાફર છે એ વર્ગ 2 માટેના અને વર્ગ 3 માટેના પણ 122, એમ થઈ અને કુલ 244 જેટલી જગ્યાઓ સબઓર્ડિનેટ કોર્ટમાં છે. ત્યારબાદની એક જે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર કોર્ટમાં એક જગ્યા છે, એ જગ્યા વર્ગ 2 માટે છે, સ્ટેનોગ્રાફર વર્ગ 2 માટે. ચલો નેક્સ્ટ જોઈએ કે શું તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો. ખાસ મિત્રો, બધા મિત્રોને એવી મૂંઝવણ છે કે અમારે આમાં ફોર્મ ભરવું કે ન ભરવું, તો ચાલો સમજાવું. પહેલા તો જે વર્ગ 2 માટેની જે ક્વોલિફિકેશન છે તેમાં પહેલું છે કે એની ગ્રેજ્યુએટ, જે કોઈ પણ વ્યક્તિ સ્નાતક કક્ષાની પદવી ધરાવતો હોય તે ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. બીજું શું આપવામાં આવ્યું છે? ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો, ખાસ ઇમ્પોર્ટન્ટ, સ્પીડ ઇન ઇંગ્લિશ શોર્ટ હેન્ડ 120 વર્ડ પર મિનિટ. હવે તમને બધાને થતું હશે કે આ શોર્ટ હેન્ડ એટલે શું, તો તમને એક ટૂંકમાં સમજાવું કે જ્યારે કોઈ પણ જજ સાહેબ પોતાનું જે જજમેન્ટ સુનાવતા હોય છે, સંભળાવતા હોય છે, ત્યારે એ ખૂબ જ ઝડપથી આ જજમેન્ટને બોલતા હોય છે, બરાબર છે. આ જજમેન્ટને ઝડપથી બોલતા હોય છે, પણ લખવાવાળા માટે એટલું ઝડપથી નથી લખી શકાતું. એટલે સ્ટેનોગ્રાફર એક લેંગ્વેજ છે, તેને શોર્ટ હેન્ડ કહેવામાં આવે છે. આ શોર્ટ હેન્ડ જ્યારે જજ સાહેબ સંભળાવતા હોય છે પોતાનું જજમેન્ટ, ત્યારે જે સ્ટેનોગ્રાફર છે એક અલગ ભાષામાં આ સ્ટેટમેન્ટને ટાઈપ કરતા હોય છે. તેને શું કહેવામાં આવે છે? શોર્ટ હેન્ડ કહેવામાં આવે છે. જ્યારે જજ સાહેબ પોતાનું જજમેન્ટ સંભળાવે અને એ જજમેન્ટને જે સ્ટેનોગ્રાફર છે એક અલગ ભાષામાં અને એ જે મોટું જજમેન્ટ છે એને નાના એક ફકરામાં લઈ આવે અને એની ભાષામાં લખે, તેને શોર્ટ હેન્ડ કહેવામાં આવે છે. અને તેની સ્પીડ કેટલી હોવી જોઈએ? 120 વર્ડ પર
મિનિટની. ત્યારબાદ ત્રીજું શું છે કે જે તેને કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. અને ચોથું છે કે હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજનો જાણકાર હોવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો ગ્રેડ 3 વર્ગ 3 તેમાં પણ ગ્રેડ 2 ની જેમ કે કોઈ પણ ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ, એટલે કે સ્નાતક કક્ષાની પદવી ધરાવતો હોવો જોઈએ. બીજી વસ્તુ ખાસ કે ઇંગ્લિશ શોર્ટ હેન્ડ 100 વર્ડ પર મિનિટ, જેમ આ વર્ગ 2 માં 120 વર્ડ પર મિનિટ હતી એમ વર્ગ 3 માં 100 વર્ડ પર મિનિટ આપવામાં આવી છે. ત્યારબાદ ત્રીજું કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ચોથું કે ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી લેંગ્વેજ ધરાવતો જાણકાર હોવો જોઈએ. ત્યારબાદ જોઈએ તો વય મર્યાદા, આ જે ભરતી છે તેની વય મર્યાદા કેટલી છે ચાલો જાણીએ. પહેલા તો ખાસ કે જે વર્ગ 2 છે સ્ટેનોગ્રાફર વર્ગ 2 તેમાં જે કોઈ પણ ઉમેદવાર છે તેને 21 વર્ષથી 40 વર્ષ સુધીનો હોવો જોઈએ. ખાસ 21 વર્ષથી 40 વર્ષ સુધીનો હોવો જોઈએ. અને ક્યાં સુધી? જે આ ભરતીના ફોર્મ ભરાયા છે 26/5/2024 આ ભરતીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યાં સુધીમાં તેની ઉંમર 40 વર્ષ સુધીની હોવી જોઈએ. જો એક દિવસ પણ વધી ગયો 26/5 સુધીમાં તો એ ચાલશે નહીં. ત્યારબાદ સ્ટેનોગ્રાફર વર્ગ 3 માં ઉમેદવારની ઉંમર 21 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીનો ઉમેદવાર હોવો જોઈએ. ખાસ મિત્રો વર્ગ 2 માં 21 થી 40 અને વર્ગ 3 માં 21 થી 35 બરાબર છે. ત્યારબાદ કેટેગરી વાઇઝ અમુક એજ રિલેક્સેશન આપેલા છે કે જેમાં અપર એજ લિમિટ માટે રિલેક્સેશન છે, જેમાં મહિલા ઉમેદવારોને કેટલા 5 વર્ષની એજ રિલેક્સેશન આપેલી છે. ત્યારબાદ એસસી એસટી ને પણ 5 વર્ષ, જે દિવ્યાંગ છે તેને 10 વર્ષ, એક્સ સર્વિસમેન છે તેને 3 વર્ષ અને જો કોઈ પણ ઉમેદવાર ગુજરાત સરકારમાં કામ કરતો હોય તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ તો આ ભરતીની ફી કેટલી છે. જો આ ભરતીમાં ફોર્મ ભરવું હોય તો આ ભરતીની ફી કેટલી છે? આ ભરતીની ફી છે 750 રૂપિયા. કોના માટે? જે એસસી એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન જો કોઈ પણ ઉમેદવાર હોય તેને આ ભરતીમાં ફોર્મ ભરવું હોય તેને 750 રૂપિયા પ્લસ ટેક્સ ફી ભરવાની રહેશે. ત્યારબાદ જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેને આ ભરતીમાં 1500 રૂપિયા પ્લસ ટેક્સ, એટલે કે એસસી એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએક્સ, એક્સ સર્વિસમેન એન્ડ ફિઝિકલી જે દિવ્યાંગ બાળકો છે તેને 750 રૂપિયા અને જનરલ વાળાને 1500 રૂપિયા પ્લસ ટેક્સ અને 700 પ્લસ ટેક્સ ચૂકવવાના રહેશે. ત્યારબાદ જોઈએ તો આ ફી તમે ક્યાર સુધી ભરી શકશો? કાલે 6 તારીખથી 26/5 એટલે આ ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ છે ત્યાં સુધી તમે આ ભરતીની ફી ભરી શકશો. અને આ ફી કઈ રીતે ભરવાની? ઓનલાઈન અને ઓફલાઈન. તમે ઓનલાઈન પણ ફી ભરી શકશો અને ઓફલાઈન પણ ફી ભરી શકશો. ઓફલાઈન તમારે ચલણ કાઢી અને બેંકમાં જમા કરાવવાનું એ રીતની પ્રોસેસ છે. પરંતુ મિત્રો ખાસ અત્યારે ઓનલાઈનનો જમાનો છે તો તમારે ખાસ ઓનલાઈન ફી ભરવી જોઈએ. ચલો આ પરીક્ષા કઈ રીતે લેવાશે એટલે કઈ રીતે હશે? આ પરીક્ષા કુલ 3 ભાગમાં લેવામાં આવશે કે જેમાં પહેલો ભાગ છે કે જે એલિમિનેશન ટેસ્ટ છે, જે કઈ રીતની હશે? એમસીક્યુ બેઝ ટેસ્ટ હશે અને કેટલા માર્કની? 100 માર્કની એમસીક્યુ ટેસ્ટ હશે. બીજી છે સ્ટેનોગ્રાફી સ્કિલ ટેસ્ટ કે જે 70 માર્કની લેવામાં આવશે, ખાસ 70 માર્કની. અને ત્રીજું છે વાઇવા ટેસ્ટ એટલે કે ઓરલ ઇન્ટરવ્યુ કે જે 30 માર્કનું રહેશે. બરાબર છે. ત્યારબાદ જોઈએ તો જે પહેલી એલિમિનેશન ટેસ્ટ છે જે એમસીક્યુ પ્રકારની ટેસ્ટ છે. હવે એના માટે તમને 100 માર્ક્સ આપવામાં આવે છે
અને આ ટેસ્ટ માટે તમને 75 મિનિટનો ટાઈમ આપવામાં આવશે અને આ ઉપરાંત આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ કેટલું 0.33 જેટલું નેગેટિવ માર્કિંગ અને તમારો એક જવાબ સાચો પડે એટલે 1 માર્ક આપવામાં આવશે બરાબર છે ત્યારબાદ આ જે એમસીક્યુ ટેસ્ટ છે તેનો સિલેબસ શું હશે આ એમસીક્યુ ટેસ્ટનો સિલેબસમાં જનરલ નોલેજ છે ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર કરંટ અફેર ન્યુમેરિકલ એન્ડ મેન્ટલ એબિલિટી એન્ડ કોમ્પ્યુટર ફંડામેન્ટલ ઓપરેશન આ પ્રકારના વિષયો આ એમસીક્યુ ની પરીક્ષામાં પૂછવામાં આવશે હવે બીજી વસ્તુ એ કે આ પરીક્ષા ઓફલાઈન હશે કે ઓનલાઈન ખાસ આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ એટલે કે સીબીટી પદ્ધતિથી લેવામાં આવશે ખાસ ધ્યાન રાખજો આ પરીક્ષા ઓફલાઈન લેવામાં કે પેપર દઈને લેવામાં આવશે નહીં આ પરીક્ષા સીબીટી પદ્ધતિથી લેવામાં આવશે અને જો તમારે આ પરીક્ષા પાસ કરવી હોય તો તમારે મિનિમમ 50% માર્ક મિનિમમ 50% માર્ક લેવા જરૂરી છે એટલે મિનિમમ 50 માર્ક લેવા જરૂરી છે જે અહીંયા લખેલું છે કે મિનિમમ 50% માર્ક ઇઝ રિક્વાયર્ડ ત્યારબાદ બીજી ટેસ્ટ જોઈએ કે સ્ટેનોગ્રાફી ટેસ્ટ છે જો તમારે એમસીક્યુ માં 50% આવી ગયા તો તમારા સ્ટેનોગ્રાફી ટેસ્ટ આપવી પડશે તેમાં કઈ રીતનું હશે તે 70 માર્કની હશે કેટલા 70 માર્કની આ ટેસ્ટ રહેશે ત્યારબાદ આમાં તમને અમુક રીતે નહીં સમજાય તો હું તમને ટૂંકમાં સમજાવીશ કે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગ્રેડ 3 માટે ડ્યુરેશન ઓફ ડિક્ટેશન પર પેસેજ 4 મિનિટનો છે હવે આમાં કઈ રીતનું હશે તમને સમજાવું તમને એક રૂમમાં બેસાડવામાં આવશે જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હશે તેના રૂમમાં બેસાડવામાં આવશે ત્યારબાદ એક વોઇસ જે રેકોર્ડર છે એ શરૂ કરવામાં આવશે અને એમાં 2 પેસેજ બોલશે અલગ અલગ 2 પેસેજ ફકરા બોલશે તેમાં કેટલા વર્ડ હશે 480 વર્ડ હશે એટલે એ તમારે એક કાગળ આપવામાં આવ્યો હશે એમાં તમારે જે સ્ટેનોગ્રાફીની લેંગ્વેજ છે શોર્ટ હેન્ડની તેમાં તમારે એ વસ્તુ લખવાની રહેશે એની સ્પીડ શું હોવી જોઈએ 120 વર્ડ પર મિનિટની કેના માટે સ્ટેનોગ્રાફર વર્ગ 2 માટે બરાબર છે અને વર્ગ 3 માટે 100 વર્ડ પર મિનિટની જો ન સમજાણું તો ફરીથી સમજાવું કે તમને એક રૂમમાં લઈ જવામાં આવશે ત્યાં તમને કાગળ આપવામાં આવશે ત્યારબાદ એક વોઇસ રેકોર્ડર ચાલુ કરવામાં આવશે તેમાં એક ફકરો બોલવામાં આવશે આ ફકરો તમારે સાંભળવાનો એ સાંભળી અને તમારે એક કાગળ ઉપર એ સ્ટેનોગ્રાફીની લેંગ્વેજમાં એ વર્ડ લખવાના રહેશે એની સ્પીડ 120 વર્ડ પર મિનિટની હોવી જોઈએ ત્યારબાદ એ લખી અને તમને એક બીજા રૂમમાં લઈ જવામાં આવશે અને તેમાં તમને કોમ્પ્યુટર આપવામાં આવશે એ કોમ્પ્યુટરમાં તમારે જે તમે કંઈ પણ લખેલું છે એને ટાઈપ કરવાનું રહેશે એ ટાઈપ કરવાનો સમય છે જે આપેલો છે ટોટલ ટ્રાન્સક્રિપ્શન ટાઈમ એ 50 મિનિટનો તે આપેલો છે એટલે તમારે જે લખેલું હોય તમારે ત્યાં કોમ્પ્યુટરમાં લખવાનું એનો ટાઈમ તમને 50 મિનિટનો આપેલો છે ત્યારબાદ વાત કરીએ તો આ જે પરીક્ષા છે આ જે ટેસ્ટ છે તેમાં તમારે મિનિમમ 50 માર્ક લેવા જરૂરી છે જો તમારે ઇન્ટરવ્યુમાં જવું હોય તો પેલા એમસીક્યુમાં પણ 50% અને આમાં પણ 50%. ત્યારબાદ જોઈએ તો આ જે વાઇવા ટેસ્ટ એટલે કે ઓરલ ઇન્ટરવ્યુ એ કેટલા માર્કનું 30 માર્કનું ઓરલ ઇન્ટરવ્યુ છે કે જેમાં આમાં પણ તમારે 50% માર્ક લેવા જરૂરી છે એટલે કે ત્રણેયમાં તમારે 50% માર્ક લેવા જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો આ ભરતીનું જે સિલેક્શન છે એ કઈ રીતે થશે તમારે એમસીક્યુમાં પાસ થઈ ગયા સ્કિલ ટેસ્ટમાં પાસ થઈ ગયા અને વાઇવામાં પાસ થઈ ગયા પછી સિલેક્શન કઈ રીતે કરવામાં આવશે તે જોઈએ કે પહેલા તો તમારી જે ત્રણેયના માર્ક્સ છે એ ભેગા કરી એક શોર્ટ લિસ્ટ બનાવવામાં આવશે બરાબર છે. ત્યારબાદ એક ફાઇનલ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે અને બીજું એક વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે. આ વેઇટિંગ લિસ્ટ બનાવ્યા બાદ કેટેગરી વાઇઝ એક ફાઇનલિસ્ટ તૈયાર થશે બરાબર છે. કઈ રીતે કેટેગરી વાઇઝ ફાઇનલિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તમે જે કોઈ પણ નંબર તમારો ઉપર હશે તો તમે પસંદ કરેલા જિલ્લા વાઇઝ તમને નિમણૂક આપવામાં આવશે. આ રીતનું સિલેક્શન કરવામાં આવશે. જો મિત્રો
આ હતી સ્ટેનોગ્રાફર વર્ગ 2 અને વર્ગ 3 ની જે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ આવા બીજા કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.